ભગવાનની અમર લીલા. શ્રદ્ધા, સત્ય અને કરુણાની જય શ્રી હરિ. ગુજરાતના એક નાનકડા ગામમાં હરિદાસ નામના એક ગરીબ પરંતુ અત્યંત ધાર્મિક ખેડૂત રહેતો હતો. તેની પત્ની લક્ષ્મી અને એક દીકરો ગોપાલ હતો. ગરીબી હોવા છતાં તેમના ઘરમાં શાંતિ, પ્રેમ અને ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હતી. દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં હરિદાસ ઉઠીને સ્નાન કરતો, તુલસીને પાણી અર્પણ કરતો અને ભગવાન શ્રી હરિનું નામ શ્રવણ કરતો. તેની એક જ પ્રાર્થના હતી, હે પ્રભુ, મને સંપત્તિ નહીં, સારા કર્મ કરવાની શક્તિ આપો. ગામમાં કેટલાક લોકો હરિદાસની ખૂબ પ્રશંસા કરતા, પરંતુ કેટલાક તેની મજાક પણ ઉડાવતા. એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા, પશુઓ માટે ઘાસ ન રહ્યું અને લોકો રોજીરોટી માટે ગામ છોડવા લાગ્યા. હરિદાસે પત્નીને કહ્યું, આપણે ગભરાવું નહીં. ભગવાન જે કરશે તે આપણા હિત માટે જ કરશે. લક્ષ્મીએ પણ વિશ્વાસ સાથે જવાબ આપ્યો, જ્યાં ભગવાન પર ભરોસો હોય ત્યાં નિરાશાને સ્થાન નથી. બીજા દિવસે હરિદાસ કામની શોધમાં નજીકના શહેર તરફ નીકળ્યો. રસ્તામાં તેને એક વૃદ્ધ સંત મળ્યા. સંત ખૂબ જ થાકેલા અને ભૂખ્યા હતા. હરિદાસ પાસે માત્ર 2 રોટલી અને થોડું પાણી હતું. તેણે વિચાર્યા વગર બધું જ સંતને આપી દીધું. સંતે સ્મિત કરીને કહ્યું, બેટા, ભગવાન તારા સારા કર્મ ક્યારેય વ્યર્થ જવા દેશે નહીં. હરિદાસ નમન કરીને આગળ વધ્યા. શહેરમાં આખો દિવસ કામ શોધ્યું, પરંતુ ક્યાંય કામ મળ્યું નહીં. સાંજ પડી ત્યારે તે નિરાશ થઈને ગામ તરફ પાછો ફર્યો. ઘરે પહોંચ્યો તો જોઈ કે એક અજાણ્યો વેપારી ઘરની બહાર ઊભો હતો. વેપારીએ કહ્યું, મારે મારા ખેતર માટે વિશ્વાસુ માણસ જોઈએ છે. ગામના લોકોએ તમારું નામ આપ્યું છે. હરિદાસે નોકરી સ્વીકારી અને મહેનતથી કામ કરતો. થોડા જ મહિનોમાં વેપારીને તેની ઈમાનદારીનો વિશ્વાસ આવી ગયો. એક દિવસ વેપારીના ઘરમાંથી કિંમતી દાગીના ખોવાઈ ગયા. શંકા હરિદાસ પર ગઈ. ગામના કેટલાક લોકો બોલ્યા, ગરીબ માણસ છે, જરૂર તેણે જ લીધા હશે. હરિદાસે શાંતિથી કહ્યું, સત્યને સાબિત કરવા સમય લાગે, પરંતુ સત્ય ક્યારેય હારતું નથી. 2 દિવસ પછી ખબર પડી કે દાગીના વેપારીના જ સગાએ છુપાવ્યા હતા. વેપારીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે બધાની સામે હરિદાસની માફી માંગી અને કહ્યું, આજે સમજાયું કે સાચો ધનિક પૈસાથી નહીં, પરંતુ સત્યતાથી બને છે. સમય પસાર થતો ગયો. એક વર્ષ ગામમાં ભારે વરસાદ આવ્યો. નદીમાં પૂર આવ્યું. ઘણા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું. હરિદાસ પોતાનો જીવ જોખમમાં મૂકીને અનેક લોકોને બચાવતો રહ્યો. એક નાનકડા બાળકને પાણીમાંથી બહાર કાઢીને તેણે તેના માતા-પિતાને સોંપ્યું. ગામના લોકો બોલ્યા, આજે ભગવાને હરિદાસના રૂપમાં અમારી મદદ કરી છે. હરિદાસ હસીને બોલ્યો, હું તો માત્ર સાધુ છું, કરનાર તો ભગવાન છે. થોડા સમય પછી ગામના જૂના મંદિરમાં સમારકામ શરૂ થયું. પૈસાની ખૂબ જ જરૂર હતી. હરિદાસે પોતાની વર્ષોની બચત મંદિર માટે દાનમાં આપી દીધી. પત્નીએ પૂછ્યું, આપણે તો હજુ પણ ગરીબ છીએ. હરિદાસ બોલ્યો, ભગવાનના ઘરમાં આપેલું ક્યારેય ઓછું થતું નથી. થોડા દિવસોમાં વેપારીએ હરિદાસને પોતાના ખેતરોનો ભાગીદાર બનાવી દીધો. હવે હરિદાસનું જીવન બદલાઈ ગયું. પરંતુ તેણે ગરીબોની મદદ કરવાનું બંધ કર્યું નહીં. દર પૂર્ણિમાએ તે ગરીબોને ભોજન કરાવતો. દર એકાદશીએ ભગવાનનું ભજન કરતો. ગામના બાળકોને મફતમાં ભણાવતો. એક દિવસ તેનો દીકરો ગોપાલ પૂછે છે, બાપુ, ભગવાનની સૌથી મોટી લીલા શું છે? હરિદાસ પ્રેમથી કહે છે, દીકરા, ભગવાનની સૌથી મોટી લીલા એ છે કે તેઓ દરેક માણસને સારા કર્મ કરવાની તક આપે છે.
જે માણસ એ તકનો સારો ઉપયોગ કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ અને સંતોષ પોતે જ આવી જાય છે. વર્ષો વીતી ગયા. હરિદાસ વૃદ્ધ થયો. એક સાંજે મંદિરની આરતી પછી તે શાંતિથી બેઠો હતો. તે આકાશ તરફ જોઈ બોલ્યો, હે પ્રભુ, તમે મને ક્યારેય ધનનો ગર્વ આપ્યો નહીં, પરંતુ સેવા કરવાનો આનંદ આપ્યો. એ જ મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે. આસપાસ બેઠેલા બધા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. ગામના પૂજારીએ કહ્યું, ભગવાનની અમર લીલા એ છે કે જે માણસ સત્ય, દયા, મહેનત અને ભક્તિના માર્ગે ચાલે છે તેનું જીવન પોતે જ એક પ્રેરણાદાયક કથા બની જાય છે. ત્યારથી ગામના દરેક બાળકોને હરિદાસની કથા સાંભળવામાં આવતી. લોકો કહેતા, ભગવાન ચમત્કાર જરૂર કરે છે, પરંતુ સૌથી મોટો ચમત્કાર માણસના હૃદયમાં સદ્બુદ્ધિ, દયા અને વિશ્વાસ જગાડવાનો છે. આ જ છે ભગવાનની અમર લીલા. જય શ્રી હરિ. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીશું નવી વાર્તામાં.